રહેવું જહાં રુચિ હોય તુમ્હારી. મુક્ત અધિકાર આપ્યો, બેટા તારી જ્યાં રુચિ હોય જ્યાં તને ગમે ત્યાં 14 વર્ષ રહેજે, પણ વનમાં ના જવું તો અમારા સૌને માટે એક આધાર બન્યો રહેશે, એક અવલંબન બનેલું રહેશે. અને એટલા માટે આ સંદેશો, આ ઉપદેશ, આ શિખામણ અમે મોકલી છે. અને જો જે ઈચ્છા હોય એ પ્રમાણે કરજો. એ વિધિ કર્યો ઉપાય, આ પ્રમાણે જે રીતે જેવો કઈ ઉપાય થાય એ રીતનો ઉપાય કરીને તમે ફિરિયત હોય પ્રાણ અવલંબા, તમે પાછા આવશો ને તો અમારે જીવવાનો એક આધાર મળી જશે. અહીંયા આગળ પણ જે આપણી જૂની રીત છે એ પ્રમાણે ઘરમાં વૃદ્ધ સસરા કે દાદા હોય ને તો પુત્રવધૂને ખૂબ સન્માનથી બોલાવશે. વહુ છો કે ઘરમાં? છું નહીં. વહુ પાલો પાણી આપી જજો ને. આમ આદર, વિવેક આપણે તો સાંભળેલું છે. ઘરનો વડીલ પણ એ આવેલી પુત્રવધૂને ક્યારે પણ તોછડું વર્તન એની સાથે. એમ અહીંયા પણ આવા મોટા રાજા છે, સમ્રાટ છે, છતાંય મારા દશરથજી આદરથી, સન્માનપૂર્વક પુત્રવધૂને બોલાવે છે. જો તમે પાછા ફરશો ને તો અમારા માટે જીવનનો આધાર બનેલો રહેશે, નહીં તો મોર મરણ પરિણામ. અને જો તમે તમારા એમાંથી નહીં છૂટો, નહીં તમારા વચનમાંથી હઠ છોડીને બહાર નહીં આવો તો હું પણ મારી હઠ મારી પાકી રાખું છું. નાહી તો હોય મોર પરિણામ. જો તમે તમારો આગ્રહ નહીં છોડો તો હું મારો આગ્રહ છોડવા માટે તૈયાર નથી. નહીં આવો તો મારું મરણ નિશ્ચિત છે એમ માની લેજો. અને એમાં કશું હાથ નહીં આવે. કશું ને બસાય. હાથ કશું જ આવવાનું નથી. કેમ કે વિધાતાની વક્રતા આગળ નથી ચાલવાનું કોઈનું. વિધિ ન બસાય તો આમ કશું ન બસાય. કશું જ હાથ નહીં લાગે. ભય વિધિ, કારણ હું એમ જ માની લઈશ દોષ તમારોય નહીં, દોષ મારોય નહીં. કાલહિ કર્મહિ ઈશ્વરહિ મિથ્યા દોષ લગાય. એ દોષ વિધાતાનો છે. ગો બેટા તારો પણ નથી, મારોય નથી. અને હું એમ માનીશ કે અત્યારે વિધાતા વાંકો, પ્રારબ્ધનું પાંદડું વાંકું થયું છે. બસ સુમંતજીને આટલું કહેતા કહેતા એકવાર મૂર્છામાંથી જાગ્યા છે ને ફરી પાછા આટલું કહેવાનું પૂરું કર્યું. એની સાથે શોક, વિયોગ એ અસહ્ય બની ગયો છે. વેદના એની પરિસીમાથી બહાર નીકળી ગયેલી છે. આટલું કહેતા કહેતામાં તો ફરી પાછા મહારાજ દશરથજી મૂર્છિત અવસ્થામાં આવી, બેહોશી આવી ગઈ. અને રામ લખન સિંહ આની, બસ છેલ્લે બેહોશ થતા થતા એટલું જ, ગમે તેમ કરો સુમંત, ગમે તેમ કરી કોઈ ઉપાય કરીને રામ લખન સિંહ આની લાવીને મને બતાવો. બીજું કશું જાણવા સમજવા માંગતો નથી. મને બીજું કઈ હવે સમજાવવાની કોઈ પ્રયત્ન મારો કરશો નહીં. બસ મને અહીંથી મારાથી વિખૂટા પડેલા મારા સંતાનો ભગવાન કોઈ બી હિસાબે, કોઈ પણ ઉપાય, કોઈ બી પ્રયત્ન રામ લખન સિંહ આની દેખાવ, મને બતાવો. આવી ગયા છે એવો સંદેશો પણ હું માનવા તૈયાર નથી.
પાછા આવી ગયા છે મારી સમક્ષ, મારી પ્રત્યક્ષ લઈને આવો. કારણ રાજા વૃદ્ધ છે, દુર્બલ છે, મૂર્છાની અવસ્થામાં છે, નહીતર જાતે ઉભા થઈને દોટ મૂકી શકે અને પાછા હાથ પકડી કાંડું ઝાલીને પાછા વાળી શકે એમ છે. પણ વૃદ્ધાવસ્થા સૌને વળગતી હોય છે, કોઈને નથી છોડતી. ભલભલા આવા જેને સ્વર્ગમાંથી દેવો જેની સહાય લેતા યુદ્ધના રણ મેદાનમાં, એ જ મહારાજ દશરથજી આજે પોતાના પુત્રને પાછા વાળવા માટે ઉભા થઈને જઈ પણ શકતા નથી. સુમંતનો આશરો લેવો પડ્યો. સુમંત તમે જાઓ. પણ એટલી જ શરત, મારે કોઈ સમાચાર નથી સાંભળવા, પાછા આવ્યા છે, આવી ગયા છે. આની દેખાવ મારી નજર સમક્ષ લાવીને ઉભા રાખીને મને બતાવો કે હું રામ લક્ષ્મણ સીતાજીને પાછા લઈ આવ્યો છું. મારે કોઈ સાબિતી સબૂત નથી જોઈતું, મારે તો પ્રત્યક્ષ પ્રમાણ જોઈએ છે. આજ્ઞા મેળવીને વંદન કર્યા મહારાજ દશરથજીને. જઈને બહુ જ ઝડપથી ઉતાવળથી રથ તૈયાર કરાવડાવ્યો. કોઈ બી હિસાબે રથ તૈયાર કરો. એટલે જઈને તરત આજ્ઞા આપી દીધી, ઘોડા સરખા કરવા, રથ સાફ કરવો અને કરીને જોડીને તૈયાર કરવાનું સારથીને કહી દીધું. અને તરત જ રથ જોડાવી તૈયાર કરાવીને અયોધ્યા નગરીની બહાર રથ લઈને પહોંચી ગયા કે જ્યાં બંને ભાઈઓ રામ લક્ષ્મણ અને સીતાજી જ્યાં ગાડી નગર બહાર પાદરની અંદર ભાગોળે ઉભા છે, પહોંચ્યા છે, ત્યાં સુધી રથ લઈને પહોંચી ગયા. હજુ તો નગરની બહાર નીકળ્યા નથી. નગરની બહાર નીકળ્યા પછી જ રથ નો ત્યાગ કરવાનો છે. પણ તે છતાંય સુમંતજી રથ લઈને ગયા. તબ સુમંતજીએ જઈને જે કઈ આજ્ઞા હતી, જે કઈ વાત અને વિનંતી હતી, એ બધી જ વાત એક વચન, એક શબ્દ યાદ રાખીને જે કહેવાનું હતું એ રામને કહ્યું. આટલો સંદેશો છે પિતાજીનો. અને સંદેશો કયા પછીથી આટલા બધા વ્યાકુળ છે ને આટલા દુઃખી છે. તમે વનમાં પગપાળા જાઓ એ એમને જરાય પણ માન્ય નથી, અને જાઓ છો એ જ માન્ય નથી. તે પગપાળા તો ન જ જવાય, અને જાઓ છો તોય જલ્દી 4 દિવસમાં પાછા આવજો. આવો સંદેશો છે. દેખરાઈ નગર 4 વહેલા પાછા આવજો. રથ અતિ વેગી ચઢાઈ બનાઈ. આમ રથની અંદર બેસાડી બંને ભાઈઓ સહિત આમ કરી વિનંતી કરીને રથમાં બેસાડ્યા છે. બાકી બેસવા માટે તૈયાર નહોતા કે વનવાસમાં જવાનું છે, બધું ત્યાગ કરવું, તો રથ કેવી રીતે લઈ જઈ શકાય? ઘર બહાર નીકળી જવાનું હોય હાથે પગે, તો પછી કોઈ પણ ચીજ વસ્તુ લેવાની ના હોય. એટલે આ રીતે બહાર નીકળી ગયેલા છતાંય પિતાની વિનંતી છે, પિતાની આજ્ઞા છે, એને માન આપીને ભગવાન ચડી રથ સિંહ સહિત. ચલો કઈ નહીં, તો પિતાજીની આટલી વાત તો રાખવી. વચન પાળવા માટે વનમાં જવાનું છે તો નિશ્ચિત છે. અત્યાર સુધી ન જાઓ, ભલે મારી દુર્ગતિ થાય, ભલે મારો અપયશ થાય, હું બધું જ સહન કરવા માટે તૈયાર છું. પણ મારા ભગવાનનો વિયોગ હું સહેજ પણ સહન કરવા તૈયાર નથી. છતાંય ભગવાન પિતાજીની વાતને થોડી એક બાજુએ રાખી વચન પાળવા માટે વનવાસ માટે નીકળ્યા. પણ જયારે સુમંત રથ લઈને આવ્યા અને પિતાની વાત સંભળાવી, ત્યારે એમણે માન્ય, ચાલો કઈ નહીં, તો આટલું એમની વાતને સ્વીકારી એમને રાજી કરી લઉં એમ વિચારીને રથ ચડી
સિંહ સહિત દૌ ભાઈ, રથ ઉપર બંને ભાઈઓ સીતાજી સહિત ચડ્યા છે. રથ ચડી સિંહ સહિત પેલા સીતાજીને આગળ રાખ્યા છે, પછી ચઢે દૌ ભાઈ, પછી બે ભાઈઓ રથ ઉપર ચડ્યા છે. ચલે હૃદય અવદહી સિર, તમે તેવું તોય પોતાની માતૃભૂમિ, પોતાની જન્મભૂમિ છે, પોતાની ધરતી છે. જનની જન્મભૂમિ સ્વર્ગાદપી ગરીયસી, ભલે વિદેશ ગમે એવું સ્વર્ગ જેવું લાગતું હોય, પણ જે દિવસે પાછા જવાનું હોય તે દાડે હૃદય ને મન કેટલું કઠણ પથ્થર જેવું કરવું પડે જતા જતા. તો એમ ભગવાને પણ હૃદયપૂર્વક અવધને માથું નમાવી વંદન કર્યા. આ ધરતી મારી છે, જ્યાં બાળપણ વીત્યું છે, જ્યાં એ ધરતીની જે ધરતીની ધૂળની અંદર કેટલું રમ્યા છે, તો એ ધરતીને પોતાના જીવનથી, પોતાના શરીરથી છૂટી કેવી રીતે પાડી શકાય? એટલે કઈ નહીં તો આદરપૂર્વક એ ધરતીના ગુણને, એ ધરતીનો આભાર માનીને હૃદયપૂર્વક વંદન કરીને અયોધ્યામાંથી પ્રયાણ કર્યું ભગવાને. આમ આખું અયોધ્યા અનાથ કરીને, આખું અયોધ્યા એનો ત્યાગ કરી અને એનો વિયોગ થાય એવી રીતે ચલત રામ, આખું અયોધ્યા રામ જઈ રહ્યા છે, નીકળી ગયા નગરની બહાર રથમાં બેસીને. આખા અયોધ્યાએ અનુભવ કર્યો કે અરે અમે તો અનાથ થઈ ગયા, અમારું કોઈ ન રહ્યું. આમ એટલી બધી દુઃખની લાગણી પૂર્વક આખી અયોધ્યાની પ્રજા, વિકલ લોગ, વ્યાકુળ થયેલી આખી અયોધ્યાની પ્રજા ભગવાનની સંગાથે નીકળી કે જો ભગવાન અયોધ્યાનો ત્યાગ કરે તો અમારે અયોધ્યામાં રહીને બેસી રહીને શું કરવાનું? અમારે અયોધ્યા શું કામ નહીં? બિનુ રઘુનાથ અવધ કચ્છ. જો ભગવાન વગરની અયોધ્યા શું કામની? ભલે ને આ બધા વૈભવો હોય, સુખ સાહેબી સગવડો હોય, પણ પ્રભુ વગર આ અયોધ્યાને અમારે શું કરવું? એટલે વિકલ લોક બધા જ આખી અયોધ્યાની પ્રજા, અબાલ વૃદ્ધ, પણ તે છતાંય બાલ વૃદ્ધ કહું સંગ ને લાવહી. બાળકો ચાલી ના શકે, ઘરડાઈ ચાલી ના શકે, તેમને લઈને શું કરીશું? પણ બધા નીકળ્યા હતા. પણ જે સમર્થ હતા તે પહોંચે ઢાઈ, એ છેક રથ સુધી પહોંચી ગયા. અને બાળક ને વૃદ્ધો, આખી અયોધ્યા ખાલી થઈ ગઈ. અયોધ્યાના કોઈ પણ ઘરની અંદર એક પણ માણસ રહેવા તૈયાર નથી. અને એના માટે તુલસીજીએ કહ્યું છે, ઘર મસાન પરિજન જન ભૂતા. ઘર સ્મશાન જેવું ભયંકર લાગવા માંડ્યું ભગવાન વગર. આપણા કોઈકના પરિવારમાંથી કોઈક એક વ્યક્તિ વિદાય લઈ લે, ભલે ઘર, ઈંટો, માણસો, બધી વસ્તુ એની એ હોય છે, છતાંય ઘર કેવું ભયંકર લાગે છે. એક દિવસ, બે દિવસ માટે ધીરે 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 પાછા કેળવાતા જાય ત્યારે થાળે પડે. એમ અહીંયા પણ ભગવાન અયોધ્યા છોડીને જે બહાર નીકળ્યા છે એને કારણે આખી અયોધ્યા ભયંકર થયેલી છે. કોઈ અયોધ્યાના કોઈ પોતાના ઘરમાં રહેવા માટે તૈયાર નથી.